અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો। તળાજા પોલીસે રેડ કરી ઇંગ્લિશ દારૂની 5 બોટલ જપ્ત કરી અને 2 વ્યક્તિ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। પોલીસ દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે અને જુદા જુદા વિસ્તારમાંથી ઇંગ્લિશ દારૂ તેમજ દેશી દારૂનું વેચાણ કરતા બુટલેગરો પર સપાટો બોલાવવામાં આવી રહ્યો છે। ત્યારે આજે જાણવા મળતી માહિતી મુજબ તળાજા પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ હારિતસિંહ સરવૈયા સહિતનો પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો। તે દરમિયાન ચોક્કસ બાતમીના આધારે રાજુ ઝીણાભાઈ રાઠોડ અને મંગા દેવાભાઈ પાંગળ વિરુદ્ધ ફરિયાદ આપી છે। પોલીસે વિલાયતી દારૂનું વેચાણ કરતો હોવાની બાતમીના આધારે દીનદયાળનગરમાં રહેતા રાજુને ત્યાં રેડ કરવામાં આવી હતી, જ્યાંથી 180 ml દારૂની 5 બોટલ મળી આવી હતી। પોલીસની લાલ આંખ સામે રાજુએ મંગા પાસેથી લાવ્યો હોવાનું કબૂલ કરતા પોલીસે 2 વ્યક્તિ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે, જેમાં રાજુ ઝીણાભાઈ રાઠોડ અને મંગા દેવાભાઈ પાંગળ વિરુદ્ધ ગુનો દાખલ કરી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે।